લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા હળવદ હાઈવે ફન પોઈન્ટ પાસેથી કતલખાને લઈ જવાતી 8 ભેંસોને જીવદયા પ્રેમીઓએ બચાવી. ધાંગધ્રા હળવદ હાઈવે ફન પોઈન્ટ પાસેથી કતલખાને લઈ જવાતી 8 ભેંસોને જીવદયા પ્રેમીઓએ બચાવી. ધાંગધ્રા તાલુકા પોલીસને સોંપી અને 2 આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે. મોરબીના અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદને મળેલી ખાનગી રાહે બાતમીના આધારે મોરબીના ટંકારા પાસેથી ભેંસો ભરેલો ટ્રક ધાંગધ્રા હાઈવેથી પસાર થઈ અમદાવાદ ખાતે કતલખાને લઈ જતા હોવાની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દ્વારા ગૌરક્ષક ધાંગધ્રા તથા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના કાર્યકર્તાઓ સંગઠન મંત્રી કે.બી. બોરિયા, કેતનભાઈ ચંદ્રકાંત પાટડિયા, હિતરાજસિંહ પરમાર, પાર્થ નેસડિયા, યશ વાઘેલા, વિશાલભાઈ ડોકિયુલભાઈ ધામેચા, ઝાલાભાઈ ભરવાડ સહિતે ધાંગધ્રા હળવદ હાઈવે ફન પોઈન્ટ પાસેથી શંકાસ્પદ રીતે નીકળેલ ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી 8 જેટલી ભેંસો મળી આવી હતી. ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. ભરેલા ટ્રકો સાથે 2 આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જ્યારે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે, અવારનવાર આ ગાડી કતલખાને લઈ જવાતા પશુઓમાં પકડાયેલ છે. અગાઉ પણ ગાડી વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે, તો તંત્ર દ્વારા સજાગ બની આ ગાડીની ખાલસા કરવામાં આવી અને પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ તેમજ સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક કાયદાનું ભાન કરાવવામાં આવે. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું કમલેશભાઈ બોરીચા, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી. અને અમને આજે રાત્રે 9:30 ની આસપાસ બાતમી મળેલી કે મોરબી બાજુથી એક આઈસર 2989 નંબરનું જે કતલખાનાના પશુ ભરીને અમદાવાદ બાજુ લઈ જતા હોય એવી હકીકત માહિતી મળતા અમે હળવદ અને સ્ટેટ કંટ્રોલને જાણ કરતા અને અમારા જે ગૌરક્ષક છે અપીભાઈ એને પણ અમે જાણ કરી અને ધાંગધ્રા અત્યારે એ ગાડીને રોકીને ચેક કરતા અંદર હકીકતમાં કતલખાને લઈ જવા જેવી ભેહું છે. આમાં એક પણ ભેં સારી હોતી નથી અને અવારનવાર આ ગાડી પકડાયેલી છે. તો પ્રશાસનને પણ અમે કહીએ છીએ કે આ ગાડીને હકીકતમાં ખાલસા કરવામાં આવે, સરકારશ્રીમાં વહી જાય અને આવી અવારનવાર ગાડીઓ નીકળતી હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને છેલ્લા 25 વર્ષથી આ જીવદયાનું ગૌરક્ષકનું કામ કરતા હોય છે અને અવારનવાર આવી ગાડીઓની એફઆઈઆર કરેલી હોય છે અને આ ગાડીની આનામોરની પણ એફઆઈઆર અમે કરેલી છે.